તો ભરૂચ બેઠક પરથી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવાર અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાએ નોંધાવી પોતાની ઉમેદવારી। શક્તિ પ્રદર્શન સાથે દિલીપ વસાવાએ લોકસભા ચૂંટણી માટે પોતાનું ફોર્મ ભર્યું। ઉમેદવારી નોંધાવતી વખતે દિલીપ વસાવા અને આપ ઉમેદવાર ચૈતર વસાવા વચ્ચે ઉડતી મુલાકાત પણ થઈ। ફોર્મ ભર્યા બાદ દિલીપ વસાવાએ દાવો કર્યો કે છોટુ વસાવાના કારણે આજે ભરૂચ લોકસભા બેઠક આદિવાસી ઉમેદવારો માટે અનામત જાહેર કરવામાં આવી છે। તેઓએ આદિવાસીઓના પ્રશ્નોના ઉકેલ માટે પણ મતદારોને ખાતરી આપી। તમે જુઓ, ભરૂચ લોકસભા સીટ આજે રિઝર્વેશન સીટ નથી, તોય છતાં બી આજે આદિવાસીઓને ટિકિટ આપવી પડી। એ ઘણી આદિવાસીઓ માટે સારી વાત છે, કારણ કે 65 વર્ષથી જે છોટુભાઈ વસાવા આદિવાસીઓના જે પ્રશ્નો માટે લડે છે એને ધ્યાનમાં રાખીને આજે ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, દરેક પાર્ટીઓએ આજે આદિવાસી ઉમેદવાર ઉતારવો પડ્યો। એ જ છોટુભાઈ વસાવા સાહેબની જીત છે।